વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં સંચાલનના કાર્યો ભણ્યા હતા. હવે આપણે આ લેક્ચરમાં આપણે ભણીએ છીએ સંચાલનના કાર્ય વિસ્તારો, ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ. તો સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા? તો સંચાલનના કાર્ય વિસ્તાર મુખ્ય 4 છે. એક બજાર સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. એટલે આમ વાત કરીએ, પરીક્ષામાં એક માર્કનો પ્રશ્ન પૂછાય, સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા? તો સંચાલનના કાર્ય વિસ્તાર મુખ્ય 4. કયા કયા? તો માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. હવે આપણે આ 4 કાર્ય વિસ્તારો છે એની આપણે સમજૂતી મેળવી લઈએ તો આપણને થોડો વધારે ખ્યાલ આવે. તો પહેલો ટોપિકની વાત કરીએ છીએ કે બજારીય સંચાલન અથવા તો માર્કેટિંગ સંચાલન એટલે શું? બરાબર. તો બજારીય સંચાલન એટલે શું કહી શકાય? તો એને સામાન્ય અર્થમાં એવું કહી શકાય કે બજારમાં વિદ્યાર્થી મિત્રો, આપણે માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલનની વાત કરીએ. બજારીય સંચાલન એટલે શું? તો માલ કે સેવા ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની તમામ પ્રક્રિયાને બજારીય સંચાલન કહેવામાં આવે છે. એટલે કે ઉત્પાદક જે માલ તૈયાર કરે છે એ માલને ગ્રાહકો સુધી પહોંચાડવાની જે પણ પ્રક્રિયા કરીએ છીએ ને એને શું કહેવામાં આવે? બજારીય સંચાલન કે માર્કેટિંગ સંચાલન કહેવામાં આવે છે. તેની અંદર કઈ કઈ બાબતો હોય છે? તો કે બજારીય સંચાલન મુખ્ય નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. એટલે આપણે એવું કહી શકાય કે બજારીય સંચાલનમાં એટલે ઉત્પાદક જે વસ્તુ તૈયાર કરી અને ગ્રાહકો સુધી પહોંચાડે છે, જેની અંદર તમામ બાબતો હોય, નાણાંનો વિનિમય હોય, બજાર સંશોધન હોય, નવી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું હોય, આ બધી જ વસ્તુઓ, આ બધી જ બાબતો એ માર્કેટિંગ સંચાલનમાં સમાયેલી હોય છે. બજારીય સંચાલન એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા એવી કહી શકાય એટલા માટે કહેવામાં આવે છે કે ગ્રાહકની જરૂરિયાત નક્કી કરી, વસ્તુમાં ફેરફાર કરી ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે, પછી જરૂર લાગે તો વસ્તુમાં ફેરફાર કરવામાં આવે અને વસ્તુમાં ફેરફાર કરી ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. આ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે એને અલગ અલગ વિભાગોની જરૂર પડે છે અને આ વિભાગોની અંદર પોતાની જરૂરિયાતો સંતોષી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે છે. આ સાધનોના ઇષ્ટતમ ઉપયોગ કરી નફાકારકો પર ભાર મૂકી અને વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. આમ આ તમામ બાબતો એ બજારીય સંચાલનમાં સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, બજારીય સંચાલનના મુખ્ય તત્વો તો કે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ, વેચાણ અભિવૃદ્ધિ અને પેકેજિંગ વગેરે વગેરેના મુખ્ય તત્વો છે. હવે તેના કાર્યોની વાત કરીએ તો તેના કાર્યો કયા છે? તો બજારીય સંચાલનના મુખ્ય 4 કાર્યો છે. એને આપણે 4P તરીકે ઓળખવામાં આવે છે: પ્રોડક્ટ, પ્રાઇસ, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન અને પ્રમોશન. એટલે પ્રોડક્ટ એટલે કે પેદાશ, બીજા શબ્દોમાં એને પેદાશ મિશ્રણ કહેવામાં આવે છે. તેમાં નવી પેદાશનું ઉત્પાદન કરવાનું, એને રંગ, રૂપ, કદ, આકાર વગેરે બાબતોનો એમાં સમાવેશ થાય છે. વસ્તુની કિંમત, તો કિંમતની અંદર કેવી બાબત છે? તો કે પહેલાં તો કિંમત છે અત્યારના સમયમાં વ્યાજબી કિંમત હોવી જોઈએ. આ વ્યાજબી કિંમતમાં કિંમત નક્કી કરવા માટે ખૂબ જ કાળજી રાખવી પડે. મતલબ ગ્રાહકોને વસ્તુ યોગ્ય ગુણવત્તાવાળી પણ મળે અને ઉત્પાદકોને યોગ્ય નફો પણ મળે. આ બંને બાબતો ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરવામાં આવે છે. અને કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતોનો પણ શું કરવામાં આવે છે? સમાવેશ કરવામાં આવે છે. એના પછીની વાત કરીએ વિતરણ. વિતરણ એટલે શું?
તો કે ગ્રાહકો સુધી માલ પહોંચાડવાનો, એટલે કે વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા જથ્થાબંધ વેપારીઓ દ્વારા, છૂટક વેપારીઓ દ્વારા, એજન્ટો દ્વારા, વાહન વ્યવહાર દ્વારા આ બધી જ બાબતો ધ્યાનમાં લઈ ગ્રાહકો સુધી માલ પહોંચાડવામાં આવે છે. આ તમામ બાબતો એ વિતરણમાં સમાવેશ થાય છે. ત્યાર પછી વાત કરી અભિવૃદ્ધિ, પ્રમોશન. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાનો પ્રયત્ન. એટલે આપણે વસ્તુનું વેચાણ કરીએ, વધુને વધુ વસ્તુ વેચાય એ માટે આપણે એને અભિવૃદ્ધિ કહેવામાં આવે છે. એમાં સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવામાં આવે, વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો, વેપારીઓને આકર્ષવામાં આવે, અલગ અલગ જાહેરાતો આપવામાં આવે, સારી સ્કીમ મૂકવામાં આવે કે જેથી કરીને ગ્રાહકો વધુ આકર્ષાય અને આના દ્વારા વધારે વેચાણ થાય અને એકમને વધારે નફો પડે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જોયું બજારીય સંચાલન. ત્યારબાદ વાત કરીએ માનવ સંસાધન સંચાલન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, HRM. આ એક વાક્યનો પ્રશ્ન પૂછાય છે, HRMનું પૂરું નામ આપો. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હવે આ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ શું છે? તો આપણે કોઈ પણ ધંધાકીય એકમ હોય એમાં કર્મચારીઓ, સાધનો બધા જ હોય, પણ કર્મચારીઓ ન હોય ને તો ધંધાકીય એકમમાં કોઈ પણ કાર્ય સરળતાથી થઈ શકતું નથી અને કોઈ પણ ધંધાકીય એકમ સફળ થઈ શકતું નથી. એટલા માટે માનવ સંસાધન સંચાલન એ ધંધાકીય એકમ માટે મહત્વનું છે. એવું કહી શકાય છે કે જે.ડી. ટાટા એવું કહે છે કે સંતોષાયેલા કર્મચારીઓ એકમની મિલકત સમાન છે. એટલે એ જ વસ્તુ છે કે ભાઈ કર્મચારીઓને સાચવવાના, જાળવવાના આ બધા જ કાર્યોનો સમાવેશ માનવ સંસાધન સંચાલનમાં કરવામાં આવે છે. કર્મચારીઓની જરૂરિયાત સંતોષવામાં આવે, તેમને કાર્ય કરવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, યોગ્ય કાળજી લેવામાં આવે અને એની સાથે ધંધાના હેતુઓ પણ સિદ્ધ કરવામાં આવે. ભાઈ કર્મચારીઓનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવના વગેરેનો વિકાસ કરી અને કાર્યક્ષમતામાં વધારો કરવામાં આવે છે. તેનો અર્થની વાત કરીએ હવે તો માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના હેતુઓ સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા એટલે માનવ સંસાધન સંચાલન. અહીંયા આગળ બીજું પણ છે કે ભાઈ માનવ સંસાધન સંચાલન એ ક્યાં છે? તો કે HRD. એટલે HRD પણ પૂછાય, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ. અત્યારના સમયમાં, પ્રવર્તમાન સમયમાં દરેક ધંધાકીય એકમ, જે મોટી કંપનીઓ છે, એક આખું HRD હોય છે. HRD એટલે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, એટલે માનવ સંસાધન વિભાગ. માનવ સંસાધન વિભાગમાં HRM એટલે કે માનવ સંસાધન સંચાલન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એની લાક્ષણિકતા જોઈએ. તો લાક્ષણિકતાઓ વાત કરીએ તો સૌથી પહેલાં માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને ભરતી, તાલીમ, બઢતી, ધોરણ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. કર્મચારીઓના વ્યક્તિગત હેતુને સાંકળી કંપનીના હેતુ સાથે સાંકળવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો કે સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને અમૂલ્ય મિલકત સમજી તેનું સંચાલન કરવાનું છે. પછી કર્મચારીને યોગ્ય તાલીમ આપી તેનો વિકાસ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો કે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવામાં આવે છે અને એ બધું કામ કોણ કરે છે? કે માનવ સંસાધન સંચાલન કરે છે.
યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલી દરમાં ઘટાડો થાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી શકાય છે. હવે અહીંયા આગળ ફેરબદલી દર એટલે શું? તો કે 1 વર્ષના સમયગાળા દરમિયાન કર્મચારીઓ કંપનીમાંથી કેટલા છૂટા થયા છે તેને ફેરબદલી દર કહેવામાં આવે છે. એટલે કર્મચારીઓ જેટલા ઓછા છૂટા થાય તો એટલું કંપની માટે વધારે સારું હોય છે. તો એના માટે માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારીઓનો ઉત્સાહ વધે એ બધા જ પગલાંમાં ભરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થાય, કંપનીના મૂલ્યો જળવાય અને કંપનીના ધ્યેય સિદ્ધિ કરી શકાય. આ તમામ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ એના મહત્ત્વની વાત કરીએ તો કાર્યક્ષમતામાં વધારો થાય છે, એકમની નફાકારકતા વધે છે, એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, ઉત્પાદિત વસ્તુ કે ગુણવત્તાના ધોરણો જાળવી શકાય છે, જૂથ ભાવનાનો વિકાસ કરવામાં આવે છે, સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે, કર્મચારીની ફેરબદલી દર ઘટાડી શકાય છે, કર્મચારીઓમાં સંતોષમાં વધારો કરી શકાય છે. આ ઉપરાંત કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ પણ ઊભું કરવામાં આવે. આ તમામ બાબતો એ માનવ સંસાધન સંચાલનના મહત્વમાં ગણી શકાય. ત્યારબાદ નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન એટલે શું? તો જો કોઈ પણ ધંધાકીય એકમમાં વાત કરીએ ને તો નાણું ન હોય તો શું થાય? કહેવાય છે ને, નાણાં વગરનો નાથ્યો નાણે નાથા લાલ. જો એ પણ ધંધાકીય એકમમાં જો નાણાં ન હોય ને તો એકમ ચાલી શકે નહીં. એટલે નાણાં એ જીવનદાતા રક્ત સમાન છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય બનતી નથી. ધંધાની સ્થાપના, વિકાસ, વિતરણ અને આધુનિકરણ માટે નાણાંની જરૂર પડે છે. એટલે એનો અર્થ સમજી લઈએ. હવે તો કે નાણાકીય સંચાલન એટલે નાણાંના કાર્યોનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણી કરવાનું કાર્ય એટલે નાણાકીય સંચાલન. ફરી એક વખત, નાણાકીય સંચાલન એટલે શું? તો કે નાણાં કાર્યનું સંચાલન કરવું. અને નાણાં કાર્ય કયું? તો કે નાણાં મેળવવાના, નાણાંનો ઉપયોગ કરવાનો અને આવકની ફાળવણીનું કાર્ય. એના કાર્યોની વાત કરીએ તો કે નાણાંની જરૂરિયાતનો અંદાજ બાંધવામાં આવે છે. પછી સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવામાં આવે છે. લાંબા ગાળાની મૂડી કેટલી જોઈશે, ટૂંકા ગાળાની મૂડી કેટલી જોઈશે, બરાબર, એ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. અંદાજપત્ર બનાવવામાં આવે છે, આવકની ફાળવણી કરવામાં આવે છે. મૂડી માળખાનો વિચાર કરી નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવામાં આવે છે. એટલે કે આપણે કયા પ્રકારે આપણે નાણાં મેળવવા, ઇક્વિટી શેર દ્વારા નાણાં મેળવવા, એટલે કે માલિકીની મૂડી દ્વારા નાણાં મેળવવા કે ઓછીની મૂડી દ્વારા નાણાં મેળવવા, આ તમામ બાબતોનો વિચાર કરવામાં આવે છે. નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે અને મળેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. પછી વાત કરી નાણાકીય નીતિ નક્કી કરવામાં આવે છે, આવકવેરા કરવેરાનું આયોજન કરવામાં આવે છે અને અસ્કયામતોની વ્યવસ્થા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા નાણાકીય સંચાલનના કાર્યો. હવે ત્યારબાદ આપણે વાત કરીએ ઉત્પાદન સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી એના 4 કાર્ય વિસ્તારો છે. એમાં પહેલું આપણે બજારીય સંચાલન ભણ્યા, માનવ સંસાધન સંચાલન ભણ્યા, નાણાકીય સંચાલન. હવે ઉત્પાદન સંચાલન, પ્રોડક્શન મેનેજમેન્ટ. તો પ્રોડક્શન મેનેજમેન્ટ શું કહી શકાય? તો કે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ ઉપર માનવ પ્રયાસ દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. કુદરતમાંથી જે આપણને વસ્તુ પ્રાપ્ત થાય છે ને એની ઉપર યંત્રોનો ઉપયોગ કરવામાં આવે કે માનવ પ્રયાસો કરવામાં આવે અને આ માનવ પ્રયાસો કરી વપરાશ યોગ્ય વસ્તુ બનાવવાની પ્રક્રિયાને ઉત્પાદન કહેવામાં આવે છે. ઉત્પાદન સંચાલન
ગ્રાહકોની જરૂરિયાતને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુ અને સેવાનું સર્જન કરે છે. ગ્રાહકને કેવા પ્રકારની વસ્તુ જોઈએ છે એનું સંચાલન અને એનું સર્જન આ ઉત્પાદન સંચાલન દ્વારા કરવામાં આવે છે. એનો અર્થ મળીએ તો કે ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન સંચાલન. ઉત્પાદન સંચાલનમાં મુખ્ય નીચે મુજબના કાર્યોનો સમાવેશ થાય. તો પહેલાં તો ઉત્પાદનનું આયોજન કરવું, ઉત્પાદનનું સંશોધન કરવું કે ભાઈ આપણે કયા કયા પ્રકારના, જો તમને કદાચ ખ્યાલ હોય તો અમુક સમય દરેક કંપની 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય એમાં થોડા ઘણા ફેરફાર કરી અને માર્કેટમાં મૂકે છે. તો આ બાબતોનું ગ્રાહકો કે બાબતો માગે છે એને આધારે ઉત્પાદનમાં સંશોધન કરવામાં આવે છે અને એને આધારે એમાં ફેરફાર કરી અને વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. પછી વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી, ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવામાં આવે, ધંધાના સ્થાનની પસંદગી કરવામાં આવે છે, વિન્યાસનો નિર્ણય લેવામાં આવે, માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતો સંતોષ મેળવવામાં આવે છે. ઉત્પાદન પર અંકુશ રાખવામાં આવે એટલે એટલું પણ ઉત્પાદન ન કરી શકે જેથી કરીને માંગ કરતાં ઉત્પાદન વધી જાય. આ બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. એની ગુણવત્તા ધ્યાનમાં રાખવામાં આવે છે એટલે ગુણવત્તા પર અંકુશ રાખવામાં આવે. ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદનની જાળવણી અને ઉત્પાદન વૃદ્ધિ તે પ્રકારના કાર્યો કરવામાં આવે છે અને ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણું આખું આ પહેલું ચેપ્ટર પૂરું થયું. હવે ત્યારબાદ તમારે આ ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો વિભાગ A, વિભાગ B, વિભાગ C ના જે પ્રશ્નો છે એ પ્રશ્નો તૈયાર કરી તમારે લખવાના છે અને એમાંથી જો વિભાગ Aના પ્રશ્નો છે MCQ છે, વિભાગ Bના પ્રશ્નો છે એક વાક્યના જવાબ છે, વિભાગ C એટલે પ્રશ્ન નંબર 3 જેની અંદર 2 માર્કના પ્રશ્નો પૂછાય છે, વિભાગ D એની અંદર મુદ્દાસર ઉત્તર લખો એટલે 3 માર્કના પ્રશ્નો પૂછાય છે, બરાબર, એ પણ આપણે તૈયાર કરવાના છે. અને વિભાગ E 5 પ્રશ્ન નંબર 5 એ પણ એની લાક્ષણિકતાઓની બધું આપણે વસ્તુ તૈયાર કરવાની છે. એટલે આમ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર અહીં આગળ પૂરું થયું છે અને આ જ પ્રશ્નો તમારે તૈયાર કરી અને એક વખત લખી અને મને આ સ્વાધ્યાય વોટ્સઅપ કરી દેવું. એમાં ABC એ ટૂંકા પ્રશ્નો છે અને D અને E એ મોટા પ્રશ્નો છે. એટલે આ બાબત ધ્યાનમાં રાખી તમારે લખી અને પ્રશ્નો તૈયાર કરવાના છે. પ્રશ્ન નંબર 5ના મુદ્દા તૈયાર કરી અને મને વોટ્સઅપ કરજો.